ભાભરમાં અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટ દ્વારા ડેન્ટિસ્ટ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો। ભાભરમાં અન્નપૂર્ણા ધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ડેન્ટિસ્ટ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો। 30 રૂપિયાના ટોકન દરે ડેન્ટિસ્ટ સેવાનો લાભ લેવા ટ્રસ્ટી સુરેશભાઈ રંગોલી દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે। વાત કરવામાં આવે તો એવા સરહદી વિસ્તાર ભાભરની હર હંમેશ સેવાકીય પ્રવૃત્તિઓ આગળ પડતું હોય તો એ છે ભાભર શહેર। ત્યારે આજે રોજ તારીખ 17/4/2024 રોજ અન્નપૂર્ણા ચેરિટેબલ ટ્રસ્ટ ભાભર સંચાલિત અન્નપૂર્ણા ધામ અને SS આરોગ્ય ધામ દ્વારા ભાભરમાં આરોગ્યની અવિરત ઉત્તમ સેવાઓ આપી રહેલ છે, જેનો લાભ અનેક લોકોને મળી રહ્યો છે। ત્યારે વિવિધ આરોગ્ય કેમ્પો દ્વારા જન સેવાનો યજ્ઞ પણ અવિરત ચાલુ છે। તેમજ અન્નપૂર્ણા ભોજનાલય 6ઠ્ઠા વર્ષમાં અને SS આરોગ્ય ધામ ભાભર 3જા વર્ષમાં મંગલ પ્રવેશ કરવા જઈ રહ્યું છે। તેની ખુશીમાં રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે ડેન્ટિસ્ટની સેવાનો પ્રારંભ પરમ પૂજ્ય જયરામદાસ બાપુ અને પરમ પૂજ્ય શ્યામ સ્વરૂપદાસ બાપુના આશીર્વાદ લઈ શરૂ કરવામાં આવેલ છે। સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। ઉપસ્થિત મહાનુભાવ દ્વારા કાર્યક્રમને અનુરૂપ પ્રવચન કરી અન્નપૂર્ણા ધામ અને SS આરોગ્ય ધામની સેવા તેમજ ટ્રસ્ટી સુરેશભાઈ રંગોલીની સેવાની કામગીરીને લોકોએ બિરદાવી હતી। તેમજ ભાભર અન્નપૂર્ણા ધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલ ડેન્ટિસ્ટની આ સેવાનો લાભ ભાભર તેમજ આજુબાજુના વિસ્તારોમાંથી આવતા લોકોને સેવાનો લાભ લેવા માટે અન્નપૂર્ણા પરિવાર દ્વારા અનુરોધ કરવામાં આવેલ। તેમજ રાત્રે ભોજન પ્રસાદી સહિત ભજનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો। તેમાં સાધુ સંતો મહંતો આચાર્ય નટુભાઈ ભગત વારાહીવાળા સહિત દરેક ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી લાભ લીધો। બ્યુરો રિપોર્ટ ભરટક કરી। આજે અન્નપૂર્ણા ભોજનાલય 6 વર્ષ પૂરા કરી 7મા વર્ષમાં મંગલ પ્રવેશ કરવા જઈ રહેલ છે, ત્યારે ડેન્ટિસ્ટ સેવા તેની ખુશીમાં ડેન્ટિસ્ટ સેવા ચાલુ કરવા જઈ રહેલ છીએ। હોસ્પિટલને આજે 2 વર્ષ પૂરા કરી 3જા વર્ષના મંગલ પ્રવેશમાં કરવા જઈ રહેલ છીએ, ત્યારે નટવરલાલ લાલજીભાઈ સચદે તરફથી અમને ડેન્ટિસ્ટ સેવા માટે ચેર મળેલી અને આજથી અમે 30 રૂપિયાના ટોકન ચાર્જથી ડેન્ટિસ્ટ સેવા ચાલુ કરવા જઈ રહેલ છીએ। અમારું આ કાર્ય છેલ્લા 6 વર્ષથી સતત અવિરત ચાલુ છે, જેમાં ઉત્તરોત્તર રોજે રોજ નવી પ્રગતિ થતી જાય છે। સહયોગીઓના ખૂબ બધા સહયોગથી અમે આ કાર્ય આગળ કરી રહેલ છીએ, જે કાર્યમાં દરેક સમાજ, જૈન સમાજ, પારકર સમાજ, દેશી ઠક્કર, વાગડ ઠક્કર, દેસાઈ, માળી સમાજ, પટેલ સમાજ, દરેક સમાજ તરફથી અમને ખૂબ બધો સારો એવો સહયોગ મળી રહેલ છે, સારો સાથ સહકાર મળી રહેલ છે। અમારો સ્ટાફ, ડૉક્ટર સ્ટાફ દ્વારા પણ સારો સહકાર મળી રહેલ છે। ટ્રસ્ટીઓ અને અમારી બધીની એક જ કાર્ય પદ્ધતિ કે ભાઈ દિવસે ને દિવસે નવી સેવા ચાલુ કરવી અને લોકોની જેટલી શક્ય હોય તેટલી સેવા વધારે કરવાનો પ્રયત્ન કરવો, અને એ સિદ્ધાંત ઉપર અમે ચાલી અને આ પ્રવૃત્તિ અવિરત ઉત્તરોત્તર પ્રગતિ કરી રહેલ છે, તેનો અમને આનંદ છે। અને આજે પૂજ્ય શ્યામ સુંદરદાસ બાપુ, જયરામદાસ બાપુ અને ભાભરના શ્રેષ્ઠીગણોએ સાથે રહી અને આ ડેન્ટિસ્ટ સેવાનું કાર્ય ચાલુ કરવામાં મદદ કરી અને સહયોગ કર્યો છે, જેની ખુશીથી આ ચાલુ કર્યું છે। જય સિયારામ, જય મા અન્નપૂર્ણા।